સાસરી રામાબેન અત્યારે હવે વાગી ગયા છે 11:35 અને મારા ભાઈ બહુ બધો તાવ હતો એટલે નકરા બિસ્કિટ જ ખાધા છે. તો બિસ્કિટનું પેકેટ અધૂરું મૂકીને કંઈક ચાલ્યો અને ઘરમાં બહુ કામ ચાલે છે. ચલો જોઈએ. રુદુ રુદુ शेर को ताव आ रहा था, शेर को ताव आ रहा था. हाँ ये तू आज इतना क्यूट क्यों लग रहा है? इतना क्यूट है देख. हाँ तो आज इतना क्यूट क्यों है? दाल जमीनी चा क्या देखो? इसको नहीं देखना है, धनुष को नहीं दिखाना है, नजर लग जाएगी. और यहाँ पे मम्मा आटलो कचरो थैलो હતો. इतना कचरा हुआ था. ओए અહીંયા આવ. બધા અરે વાતો અહીંયા આવ. કે તડકે જાવું છે, ઓલા ધનુષ લઈને જાવું છે. ધનુષ ચપ્પલ ન પહેરે તો એને તડકો ન લાગે. તો અત્યારે દાળ સાફ કરી તો આખા સોફા બગડી ગયેલા. તો અત્યારે જે ઝાપટે છે એનો કચરો જો. અમાર ધનુષ આવીને તો ઘર જમાઈ લઈ આવીએ તો બે સે ત્રીજો થઈ જાય ને મારે તો આ બે છે ધનુશ્રી 3 છે અને જમાઈ આવે 4 થઈ જાય. પછી પાછા આ કન્યા ઓલા કેવા આ છોકરાઓની હોવું આવશે તો કેટલા અત્યારે 4 માંથી કેટલા થાવ? 4 છે તો 2 6 અને 8 થઈ જાય. નીચે ઉતરતો પછી ઓલે કેવા હોવું જાય નોકરી કરવા એટલે કેટલા કમાવાવાળા કેટલા જાણે 4 કમાય. મમ્મીને કિચનમાં જ રહેવાનું. માં જલસા એ નહીં કરે કે રાંધી ન ખવડાવવું પડે કે એમ ન કોઈ કમાવે. ત્યાર બધા ભણાવતા જ હશે ત્યારે કોણ રસોઈયા આવશે? બધા ભણેલા જ હશે તો અત્યારે રસોઈયા મળે છે. ત્યારે રસોઈયા એન્જિનિયર કરતા વધારે કમાય. અત્યારે મેંગોનો સિઝન છે તો 2 મેંગો, મરચાં એટલે ચીલી, તુરિયાનું શાક, ચોળીનું શાક, આ છે છાશ, આ જેક મરચું અને આ પાણી અને આ દાળ ભાત. મમ્મા અહીંયા કેમ તમે પાણી મૂક્યું છે? કેમ તમે અહીંયા પાણી મૂક્યું? પાણી ભર્યું ગરમ પાણી પીવાનું હોય ને તાવ આવે છે તો આને તાવ આવતો હતો તો તમે આવે એમને દવા પીવડાવીએ છીએ. તો અત્યારે આપણું લંચ આ છે અને સાથે સાથે મમ્મીએ ફ્રેશ અચાર બનાવ્યો છે. તો મારો કોમ્બો તો અચાર અને ભાત જ આવે. तेरे को क्या चाहिए? तेरे को खाने में क्या चाहिए? हाँ ईसाई ने बेसी क्यों? हाँ तेरे को खाने में क्या चाहिए? કાલે ભીંડો ખાતો હતો ને આજે પણ ભીંડો જોઈ હતી. હે ભાગ્યો જાજો. તો હવે અત્યારે મારો ભાઈ છે રીસાઈ ગયો છે એને કાલે પણ ભીંડો ખાધો અને એને આજે પણ ભીંડો ખાવો છે. તો હવે તે તો પોસિબલ થાય નહીં. તો હવે રીસાઈને ક્યાં ગયો છે? ઓય એ ભાઈ જો ભાગે છે. જો ચાલે છે આપણું લંચ ટાઈમ. તેમાં ચોળીનું શાક, મરચાં, રોટલી, દાળ ભાત, છાશ, મેંગો બહુ બધું છે. અને હું મેંગો ન ખાઉં કેમ કે આપણે ઠંડા મેંગો ખાઈએ તો અત્યારે કેરી આપણે મૂકીએ છીએ ફ્રીજમાં. જલ્દી ઠંડી થાય એટલે આપણે મૂકવાને ફ્રીઝરમાં. ફ્રીઝરમાં અને ફ્રીઝરમાં આપણે કેરી મૂકી દીધી છે. હવે જલ્દી ઠંડી થઈ જાય કેરી અને મમ્મા હવે જમવા આવી ગયા છે બધા.
હવે હું ફોન જોઈ શકું મમ્મીનો, કેમ કે દાદા અને બા એવા છે તો દાદા પાસે પણ ફોન હોય. તો અત્યારે મારા ભાઈ પાસે દાદાનો ફોન છે, એટલે મારા તો બહુ મોટો એડવાન્ટેજ છે. અને મમ્મા કહેતા હતા કે પપ્પા તારા તો કંઈક સરપ્રાઈઝ લાવવાના છે, તો રાતે જોઈએ સરપ્રાઈઝમાં શું આવશે. બાય. હવે 12 વાગી ગયા છે, 2 વાગી ગયા છે, 2:30 3 વાગે. આ જો અત્યારે આનો ટાઈમ છે સુખડી ખાવાનો. રુદુ આ તો એક્ટિંગ ખોર. અને અત્યારે 2 વાગે 3 વાગે આપનું લંચ થાય છે. 3 વાગે મમ્મી સુવાડે લંચ કરે. अरे रुदु तो अपना सेलिब्रेशन बता, तू कैसे करता है सेलिब्रेशन? हाफ सेंचुरी मार के कैसे करता है? कैसे कैसे करने सेलिब्रेशन कैसे करते हैं मैं करूँ હવે છે ને. તો હવે રાતના 8 વાગી ગયા છે, એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને મમ્મા ક્યારની કાંઈ કહે છે પપ્પા તારે તો સરપ્રાઈઝ લાવે જ નથી. મમ્મા કેમ તમે કહેતા નથી મને તો પપ્પા શું સરપ્રાઈઝ લાવવાના? સરપ્રાઈઝનો મતલબ તમને ખબર? સરપ્રાઈઝ કોને કહેવાય? બતાવી દઈ તો સરપ્રાઈઝ કેમ હોય? તો એવી સરપ્રાઈઝ છે, ખાલી હિન્ટ તો દો. એ હિટ બીટ કાંઈ ના હોય, આવે ત્યારે ચેક કરી દેવાનું. અચ્છા, એ તો ગાઈસ જવાની હતી પણ કાંઈ બહુ ખબર નહીં, કાંઈ થયું તે નહીં આવી. રાતે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, તો સબ્જી શેની છે? સબ્જી શેની છે મમ્મા? સબ્જી સે બાની ફેરતે દૂધી કોફતા અને રોટલી ભાખરી તે રોટલો. તો અમને તો કોણ એવું? તો રોટલો કોણ ખાવાનું? છીક બહુ આવે છે. હે હમણાં ગરમી બહુ છે ને, એસી અને ગરમી, રસોડામાં ગરમી, રૂમમાં એસી અને રસોડામાં ગરમી, એટલે શરદી થઈ જાય. તો રોટલો કોણ ખાવાનું છે? જુવારનો રોટલો મારો, હા, બાની ને બા દાદાની તારી રોટલી, પપ્પાની ને ભાઈની ભાખરી. 3 આઈટમ બને છે. ઓકે. રુદુ ફોન જોવે છે તો આખો દિવસ ફોન જોવે. બા લસણ ખોલે છે, દાદા આરામ કરે છે. રુદુ ફોન જોવાય? આ સારું દાદાનો ફોન છે એટલે. હે રુદ્રાંશ? બાર લસણ ફોલે છે અને હજી કરતા હતા આરામ કરે છે. અહીંયા ચાલે છે મેચ. તો હવે આ છે જમવા બેસી ગયા અને ભાખરી ખાવી છે. આજના ખામ છે અચાર, દૂધી કોફતા, ભાખરી, રોટલો, રોટલી. ઓય ઓય ઓય, આ જો ફોન આટું લડે છે જો. ઓરા આંટી અટોરી આપવા આવ્યા છે. ઓય 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 ઓય. અને આટલા બધા બાટલા પડ્યા છે એકદમ. રોટલો, ગોળ, ચોકલેટના ડબ્બામાં, ભાખરી, દૂધી કોફતા, પછી અચાર અને બા તમને દૂધી કોફતા ભાવે? બા છે ને દૂધી કોફતાની રેસીપી પૂછતા હોય ફોનમાં. દૂધી કોફતામાં તો હું મસાલો કરે છે, એટલે બા આવે ને ત્યારે હું સ્પેશિયલ દૂધી કોફતા બનાવું. હશે આપણે એનું છે પપ્પાને કહી દઈશું. તને બસ હશે. ના મમ્મા નહીં, પ્લેટ છે, પ્લેટ. મમ્માએ આજ રોટલા બતાવો તમે ટ્રાયેંગલ રોટલો. ટ્રાયેંગલ બળી ગયો થોડું કઈ ત્યાં બળી ગયો છે. અચ્છા, એટલે ગોળ નથી. જો હવે અમારા ઘરમાં ક્રિકેટ ચાલુ થઈ છે.
ઓ વેરી ગુડ. આ મોટા ભાઈ, આ નાના ભાઈ. પછી ભલે ને ટીવી તૂટે કે પછી ગમે ત્યાં લાગે પણ એને તો ક્રિકેટ રમવાની જ. મમ્મા લાગે છે અણાનો ધંધો ચાલુ કરવાના. 100 રૂપિયા પર બોટલ. 100 રૂપિયા પર બોટલ 1 કલાકમાં વેચાઈ જાય. ભાઈ આમાં 2 કિલો ચણાની દાળ છે અને ચણાની દાળ ન ભરીએ તો તમારે આખું વર્ષ ભજીયા ખાવા ઢોકળા ખાવા બધું એમ ન બનશે. અને આપણી ગુજરાતી બાઈ હોય ને એ આ ખાલી બાટલા યુઝ કરી લે. જોઈ લે રુદ્રાંશ મારી શો એક લાગો નાખીશ. નથી રમવું. નો નથી રમવાનું. ગુજરાતી લેડીઝ હોય ને એ ચા પેપ્સીના કોકોકોલાની બોટલ હોય કઈ જવા દે એમ નથી. અને કોકોકોલાના ઓનરને અને પેપ્સી થમ્સઅપના ઓનરને એ નથી કે થોડીક છે ને સારા મટીરિયલને હજી સારું મટીરિયલ વાપરો બોટલ જવા નથી દેતા. અને આખું વર્ષ સ્ટોક કરવામાં બધું રાખીએ સ્ટોર કરીએ છીએ એમાં. રુદ્રાંશ બોલિંગ કરે છે. અરે વાહ સરસ.